શહેરમાં આજે દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। નવરાત્રિના ઉત્સાહ બાદ વિજયાદશમી પર્વ આવતો હોય ત્યારે શહેરમાં વહેલી સવારથી ફરસાણની દુકાનો પર ફાફડા જલેબી ખરીદવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી। દુકાનો પર ગ્રાહકો માટે લાઇનમાં ઊભા રહેવાની વ્યવસ્થા પણ કરાઈ। ગરમી ન લાગે માટે મંડપ પણ બંધાયા। અસત્ય પર સત્યની જીતનો પર્વ એટલે વિજયાદશમી। શહેરમાં વિજયાદશમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સુરતીઓ એક અંદાજ મુજબ કરોડ રૂપિયાના ફાફડા જલેબી આરોગી ગયા। આજે વિજયાદશમીનો તહેવાર હોય વહેલી સવારથી ફરસાણની દુકાનો પર લોકોની ભીડ જામી ગઈ હતી। ગ્રાહકોની ભારે ભીડને ધ્યાને રાખી દુકાનદારોએ પણ વિશેષ તૈયારીઓ કરી રાખી હતી। સુરતીઓ ફાફડા સાથે પપૈયાનો સંભારો, મોળા મરચાં અને કઢીનો સ્વાદ પણ માણી આખા દિવસ દરમિયાન આ ધમધમાટ ચાલુ રહેવાનો અંદાજ પણ ધરાવાયો છે। વિવેકભાઈ પુંજારાએ જણાવ્યું કે આ વર્ષે ભાવમાં ફેરફાર નથી। ગત વર્ષે 500 રૂપિયા કિલો હતા અને આજ વર્ષે પણ આ જ ભાવ છે। મારું નામ અભિષેક પુજારા છે। મારી ફોનનું નામ છે શિવ કમળ ફરસાણ હાઉસ, જે છેલ્લા 30 વર્ષથી ચોકસીવાની સામે આપણે દુકાન આપણી આવેલી છે। સવારે 4 વાગ્યાથી લોકો હજી હું દુકાને નહીં આવ્યા ને બધા લોકો લાઈનમાં ઊભા રહી ગયા હતા અને 2-3 કલાક લાઈનમાં ઊભા રહીને ફાફા લઈને જાય છે। એના માટે શિવકમ પરિવાર દરેક ગ્રાહકનું દિલથી આભાર માને છે। 2 કલાકથી વધુ સમય લાગે છે તો શિવકમળ જે 2 કલાકથી વધુ લાઈનમાં ગ્રાહક લોકો ઊભા છે એના માટે છાસનું વિતરણ કન્ટિન્યુ ચાલુ છે। લોકો માટે જેને ચા પીવી એનું ચાનું વિતરણ બી ચાલુ છે આપણા વાત કરીએ તો કેટલા કિલોનો ઓર્ડર હતો અને કેટલા વાગ્યા સુધી આ ભીડની અપેક્ષા કરતા? 100 કિલો પ્લસ ઓર્ડર હતો આપણા ત્યાં અને ભીડ સાંજ સુધી રહેશે એવું લાગી છે। અત્યારે જે ભીડ છે એવું લાગી રહ્યું છે।